નમસ્કાર. સમાચાર વિગતવાર. મહેરબાન મહેસાણા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટ વિસનગર ફોજદારી પરચુરણ અરજ નંબર 759/2025 આંક 12 અરજદાર સૈયદ અલી સબીર હુસેન મોહમ્મદ હુસેન સૈયદ જેઓએ કોર્ટમાં જામીન માટે અરજી કરેલ તે અરજીને નામદાર કોર્ટે નામંજૂર કરવામાં આવેલ છે. આ કેસની હકીકત એવી છે કે ફરિયાદીને આરોપીએ લગ્ન કરવાની લાલચ આપી ઘણા સમયથી તેની સાથે શારીરિક સંબંધો બાંધેલ અને જ્યારે ફરિયાદીએ લગ્ન કરવા માટે કહેલ ત્યારે આરોપીએ જણાવેલ કે હું તો સાદી સુદા છું, મારે એક બાળક પણ છે, જેથી હું તારી સાથે લગ્ન કરી શકતો નથી, જેથી ઉનાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા પામેલ હતી, જેની આરોપીને કોર્ટ સમક્ષ પોતાના જામીન મૂકવાની ફરજ પડી હતી અને કોર્ટે તેમના જામીન રદ કરેલ છે. રિપોર્ટર સમીર દિવાન, આજકા ભારત ન્યૂઝ, વિસનગર. નમસ્કાર. આરબી દરજી, વિસનગર, સરકારી વકીલ. આજે વિસનગરના જજ શ્રી સિદ્દીકી સાહેબે એક ભોગ બનનાર બાળાને એની સાથે થયેલું દુષ્કર્મ અને એના ઉપર અવારનવાર સગાઈની વાત કરી અને એની જુદી જુદી જગ્યાએ લઈ ગઈ અને એની સાથે છેલ્લા 2 વર્ષથી હું તારી સાથે લગ્ન કરીશ, સગાઈ કરીશ એમ કરી એને જુદી જુદી જગ્યાએ ગાડીઓ ફેરવી, પછી એને ગાડીમાં એની સાથે બળાત્કાર કર્યો, એને સુરત લઈ ગયો, હોટલોનો રાખી અને એ સગીરા પોતે ઉનાવા પંથકની હતી અને એની સાથે આ સૈયદ અલી સબીર હુસેન ઉનાવાવાળાએ ધમકી આપી 9/8/25 રોજ રાત્રે કે મારા લગ્ન થઈ ગયા છે, મારે બાળકો છે અને મારે તારી સાથે કોઈ સંબંધ રાખવાના નથી એમ કરી એની સાથે ગુંડી ગાળો દીધી, જેથી સગીરાએ એના વિરુદ્ધ ઉનાવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતો આજરોજ નામદાર કોર્ટે એ જામીન ઉપર કે આવી ખરેખર સમાજમાં આવી બાળાઓ ઉપર એની સાથે આવું કૃત્ય કરનાર ઇસમોને એને જામીન રદ કર્યા છે અને એને જામીન આપ્યા નથી. અને એક સીમા ચિહ્ન કહેવાય જજમેન્ટ કે જે એક લાલ બત્તી સમાન છે કે નાની બાળાઓ કે જે એના રિલેટિવ એની સાથે સગાઈ કરવાની વાત કરીને એની સાથે આવું દુષ્કૃત્ય કરે તો એવા લોકોને જામીન ન મળવા જોઈએ એવું ચુકાદો નામદાર કોર્ટે આપી એની જામીનગીરી રદ કરી છે. જય હિન્દ.